પેપર આમ જોવા જાય તો મોડરેટ હતું, બહુ હાર્ડ નહોતું. મોડરેટ હતું. હા, બહુ સરસ, ઈઝી હતું. ઈઝી હતું ને? હા, કયો પોર્શન ઈઝી લાગ્યો અને કયા પોર્શનમાં અઘરું લાગ્યું? રીઝનિંગ ગુજરાતી ઈઝી હતા અને મેથ્સ એવરેજ હતું. ગુજરાતી ઈઝી હતું. ઓકે. અને આમ ઓવરઓલ પેપર મોડરેટ. પેપર સારું હતું પણ બહુ લેન્ધી પેપર હતું. 1 કલાકમાં પૂરું થાય. સારું હતું, નોર્મલ. ઓકે. એમાં આજનું પેપર બધા કરતા સરળ લાગ્યું છે. બરાબર. નમસ્કાર મિત્રો, જય હિન્દ. લક્ષ્યમ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો અત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈની પ્રિલિમ પરીક્ષા ચાલી રહી છે અને જેનો આજે અંતિમ દિવસ છે. તો આજે આપણે અહીંયા રાજકોટ ખાતેના મેટોડાના સેન્ટર ઉપર આવી પહોંચ્યા છીએ અને આજે આપણે જાણીશું કે અત્યારે જે ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે તેને પરીક્ષામાં કેવા પ્રશ્નો રહ્યા અને પેપરનું લેવલ કેવું હતું. તો અત્યારે થોડી સમયમાં જ આવે છે, આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા સેન્ટર છે અને હમણાં થોડી વારમાં જ ઉમેદવારો બહાર આવશે પરીક્ષા આપીને. તો આજે આપણે એમની પાસેથી રિવ્યૂ જાણીશું અને જોઈશું કે પેપર કેવું રહ્યું છે. મિત્રો, આપ જોઈ શકો છો કે અત્યારે ઉમેદવારો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. આપણે એમને પૂછીએ, બેન કેવું હતું આજનું પેપર તમારું? બહુ સરસ, ઈઝી હતું. ઈઝી હતું ને? હા, કયો પોર્શન ઈઝી લાગ્યો અને કયા પોર્શનમાં અઘરું લાગ્યું? રીઝનિંગ ગુજરાતી ઈઝી હતા અને મેથ્સ એવરેજ હતું. ઇંગ્લિશ હાર્ડ હતું. હા, ઇંગ્લિશ તો થોડુંક હોય છે, એમાં પેસેજ મૂકી દઈએ એટલે ચાલે. તો ઓવરઓલ ઈઝી હતું. ઓવરઓલ ઈઝી હતું. ઓકે. અને કેટલા અટેમ્પ્ટ થયા છે? 74. ઓકે, થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ. થેન્ક ચાલો, હજી બીજા ઉમેદવારો બહાર આવી રહ્યા છે, આપણે એમને પૂછીએ. હું ભાઈ, કેવું રહ્યું પેપર? સારું. ઠીક. ચલો ભાઈ, હું કેવું રહ્યું પેપર? એક મિનિટ આ ઉભા તો રહ્યો. હા, કેવું હતું પેપર? લેન્ધી હતું. લેન્ધી હતું. હા. અને તો સહેલું શું હતું પેપરમાં? રીઝનિંગ. અને ગુજરાતી? ગુજરાતી પણ સહેલું હતું. ગુજરાતી સહેલું હતું. તો ગણિતમાં અને ઇંગ્લિશમાં થોડુંક અઘરું લાગ્યું હશે ને? વાર ટાઈમ લાગ્યો હશે. અને તમારે કેટલા અટેમ્પ્ટ થયા છે? મારે 62. 62. બહુ સારા કહેવાય, વાંધો નહીં, ઓલ ધ બેસ્ટ. ચાલો, હજી આપણે બીજા ઉમેદવારોને પણ પૂછીએ. ભાઈ, આજનું પેપર કેવું હતું? 2 મિનિટ, આપણે રિવ્યુ દેવાનો છે. મારું સર, પેપર આમ જોવા જાય તો મોડરેટ હતું, બહુ હાર્ડ નહોતું. મોડરેટ હતું. હા. તો વધારે ટાઈમ કયા વિષયમાં ગયો હોય એવું લાગે છે? વધારે ટાઈમ આપણે ઇંગ્લિશમાં કોમ્પ્રિહેન્સિવ જે હતું ને એ લાંબુ ટાઈમ લઈ જવું હતું. બાકી આજના પેપરમાં મેથ્સ ઘણું સારું હતું. મેથ્સમાં 5 થી 7 ક્વેશ્ચન હતા લોંગ, બાકી બધા ઈઝી હતા મેથ્સ ની અંદર. એટલે ઓવરઓલ પેપર ઈઝી હતું ને? ઓવરઓલ પેપર ઈઝી હતું, મોડરેટ ટુ ઈઝી. અને તમારે કેટલા અટેમ્પ્ટ થયા છે? મારે 81 અટેમ્પ્ટ કર્યા છે. ઓકે, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. બેન, કેવું હતું આજનું પેપર? સહેલું હતું. સહેલું હતું. એમાં અઘરો પોર્શન કયો લાગ્યો? મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતી? એપ્ટિટ્યુડ છે અને થોડુંક ઇંગ્લિશ છે, એમાં થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ વધારે હતું. હા, ઇંગ્લિશમાં જે પેરેગ્રાફ હોય એ થોડોક અઘરો હતો, સિનોનિમ ને એવું ને. તો ગુજરાતી તો ઈઝી જ હતું ને? હા, ગુજરાતી ઈઝી હતું. ઓકે. અને આમ ઓવરઓલ પેપર મોડરેટ. પેપર સારું હતું પણ બહુ લેન્ધી પેપર હતું. 1 કલાકમાં પૂરું થાય. ઓકે. હા, એ તો બધાને એવું છે. તમારે કેટલા અટેમ્પ્ટ થયા છે આજે? મારે 75 જેવા અટેમ્પ્ટ. ઓકે. તો વાંધો ન આવે. 75 તો સારા કહેવાય. કોંગ્રેચ્યુલેશન. ચાલો, આપણે બીજા ઉમેદવારો પાસેથી પણ જાણીએ. હા, આજનું પેપર કેવું હતું? સારું હતું, નોર્મલ. ઓકે. એમાં સૌથી અઘરું કયું લાગ્યું હોય? મેથ્સ, રીઝનિંગ કે ઇંગ્લિશ કે? મેથ્સમાં થોડો ટાઈમ જોતો હતો કેમ કે ટકાવારી નફાખોટ હતું, એટલે રીઝનિંગ ઈઝી હતું. રીઝનિંગ ઈઝી હતું. અને ગુજરાતી, ઇંગ્લિશ? ગુજરાતી ઈઝી હતું. ગુજરાતી ઈઝી હતું. તમારે કેટલા અટેમ્પ્ટ થયા છે? અટેમ્પ મારે 68. ઓકે. હા, સારા કહેવાય. થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન. એકદમ સરળ લાગ્યું. સરળ હતું. હા. ગુજરાતી, ઇંગ્લિશ, રીઝનિંગ અને મેથ્સ, એ ચારમાંથી કયું વધારે અઘરું લાગ્યું? અંગ્રેજી થોડુંક હાર્ડ હતું અને મેથ્સ રીઝનિંગ સરેરાશ એવરેજ જ હતું બધું. હા, મેથ્સ રીઝનિંગ એવરેજ. 2-4-5 પ્રશ્નો હોય કે જે થોડાક લાંબા હોય, બાકી તો બધું એવરેજ હતું મેથ્સ રીઝનિંગ. જી, એવરેજ હતું. ઓકે. અને તમારે ટોટલ કેટલા અટેમ્પ્ટ થયા છે? મેં 70 અટેમ્પ્ટ કર્યા. 70. હા, સારા કહેવાય. કોંગ્રેચ્યુલેશન આગળ માટે. કેવું રહ્યું આજનું પેપર? મેં 3 વાર એટેમ્પ્ટ આપી છે. એમાં આજનું પેપર બધા કરતા સરળ લાગ્યું છે. બરાબર. એમાં ઇંગ્લિશ, ગુજરાતી એ બધું બહુ સરળ હતું. વ્યાકરણ છે, ગ્રામર છે, બધું બહુ સરળ હતું. અને મેથ્સ રીઝનિંગ કેવું હતું? બસ સરળ. પહેલા કરતા જે પેપર મેં એક્ઝામ આપી છે 3 વાર, એના કરતા આ વખતે બહુ મને સરળ લાગ્યું છે. બરાબર. ઓકે. તો કુલ કેટલા અટેમ્પ્ટ થયા છે તમારે? આ 3જી વાર છે. આ 3જી વાર મેં એક્ઝામ આપી છે અને પહેલા 2 પેપર કરતા મને આ વખતે સરળ લાગ્યું છે. ઓકે. અટેમ્પ્ટ કેટલા થયા છે? અટેમ્પ્ટ 3. ઓકે. તો મિત્રો, આપ સૌએ અત્યારે હમણાં જોયું, આપણે ઉમેદવારને પૂછ્યું કે કેવું પેપર હતું. તો આજનું પેપર થોડું મીડિયમ જેવું હતું અને બધાને સારું એવું ગયું છે. એવરેજ 70 ઉપર અટેમ્પ્ટ કર્યા છે અને આજે છેલ્લો દિવસ છે. તો 1 એપ્રિલથી લઈ
અને આજે આ 20 મે સુધી ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા અને TCS દ્વારા જે CBRT પદ્ધતિથી CCE પ્રિલિમનું આયોજન કરવામાં આવેલું છે એ ખૂબ જ સારી રીતે પૂર્ણ થયેલ છે અને એમાં કોઈ જાતનો કાંઈ બનાવ બનેલો નથી કે ચોરીનો કે કોઈ પ્રકારનો, અને બહુ સારી રીતે પૂર્ણ થયેલ છે. તો એના માટે આપણે સૌ ઉમેદવારો વતી ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબનો અને સમગ્ર મંડળનો આપણે આભાર વ્યક્ત કરીએ અને આપણે એવી આશા રાખીએ કે આગામી થોડા સમયમાં જ આની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ ફાઇનલ આન્સર કી પણ આપણને મળી જશે. તો જલ્દીથી જલ્દી રિઝલ્ટ જાહેર થઈ જાય એવી આપણે આશા રાખીએ. અને મિત્રો, આપ સૌ આ છેલ્લો વિડીયો નથી, હજી આપણે 1 તારીખથી લઈ અને 20 તારીખ સુધીના તમામ આપણે એનાલિસિસ અહીંયા આપણે જોશું. તો જોડાયેલા રહો લક્ષ્યમ એકેડેમીની યુટ્યુબ ચેનલ સાથે. શેર, લાઇક એન્ડ સબસ્ક્રાઇબ.